મિત્રો, આજે આપણે ઉધલ મહુડા કેમ્પ સાઇટના પ્રવાસન સ્થળ તરીકે ત્યાં જઈ રૂબરૂ જોઈશું. પંચમહાલનું પ્રવાસન જે વિશે આપણા અલગ અલગ વિડીયો આવતા હોય છે, આપ જોઈ રહ્યા છો. આજે ધાનપુરની બાજુમાં આવેલ લગભગ 3 થી 10 કિલોમીટર કેમ્પ સાઇટ છે. રતનમહાલ જંગલની અંદર વન વિભાગ દ્વારા સરસ મજાની રહેવાની તેમજ પ્રવાસન સાઇટનો એક વિકાસ થઈ રહ્યો છે, જેનો વિડીયો આપ જોઈ રહ્યા છો. આ સ્થળની અંદર પ્રવાસીઓ ચોમાસાની અંદર તેમજ આખું વર્ષ પ્રવાસન સ્થળ માણવા માટે આવી રહ્યા છે. અહીંનું સ્પેશિયલ ભોજન મેનુ પણ વખણાય છે, જેને આપણે દાળ પાનિયા તરીકે ઓળખીએ છીએ. અહીં આવનાર દરેક ઉતારુ માટે પાણીની વ્યવસ્થા, રહેવા માટેની વ્યવસ્થા તેમજ અહીં અગાઉથી જાણ કરતાં ભોજનની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંનું નેચરલ ટુરિસ્ટ આપ જોઈ આ વિસ્તારની પ્રકૃતિના દર્શન કરી શકો છો. અહીં ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ રૂમ બનાવવામાં આવેલા છે. ત્યાં આપ મંજૂરી લઈ અહીં રાત્રિ નિવાસ પણ કરી શકો છો. બિલકુલ કુદરતના ખોળે વૃક્ષો, ગાર્ડન, આ વિસ્તારની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યો છે, આપ જોઈ રહ્યા છો. નયનરમ્ય વાતાવરણ, બિલકુલ નેચરલ પહાડો, એની બાજુમાં આવેલું ઝીલ તળાવ જોઈ રહ્યા છો, જેની અંદર પશુ પક્ષીઓ ભર ઉનાળે પણ પોતાની તરસ છીપાવી રહ્યા છે. અહીં અલગ અલગ 2 હાઉસ બનાવવામાં આવેલા છે, જે પ્રવાસીઓ માટે છે. અહીં આવનાર મિત્રો આ પ્રવાસન સ્થળની મજા માણવા માટે આપ અગાઉથી બુકિંગ કરાવી પધારી શકો છો. વેલકમ પંચમહાલ. આભાર.